5 બાણ આપ્યા છે અને 5 બાણ કામદેવને એમ થયું કે ચાલ ને હું મારા પિતા ઉપર જ અજમાવું, અને 5 બાણ કામદેવે પોતાના પિતાજી બ્રહ્મા ઉપર છોડ્યા છે. અને જેવા બ્રહ્માજી ઉપર છોડ્યા તે એક સાથે 49 ભાવ પ્રગટ થયા છે બ્રહ્માજીના મનમાં. જેવા ભાવ પ્રગટ થયા ને બ્રહ્માજી પોતાની દીકરી પાછળ દોડ્યા, કુદ્રષ્ટિ નાખી સંધ્યા પાછળ, અને કામાતુર થઈને દોડ્યા. એટલે તો આજે પણ એવું કહેવાય કે જે મહાપુરુષ હોય ને, મોટા વ્યક્તિઓ, શાસ્ત્રમાં એવું કહે છે કે પોતાની દીકરી, પોતાની માં અને પોતાની બહેન એની સાથે એક આસન પર કોઈ દિવસ ન બેસવું. શાસ્ત્ર એમ કહે એક આસન ઉપર બેસવાનું પણ નહીં, કારણ કે એકાંત છે ને બહુ ખરાબ. અને મને તો વ્યાસપીઠ ઉપર કહેવાની ઈચ્છા થાય કે સીતાજીનું હરણ ક્યારે થયું? કે લક્ષ્મણજી જે રેખા દોરી હતી એનાથી બહાર ગયા ત્યારે સીતાજીનું હરણ થયું ને. જો સ્ત્રી પોતાની મર્યાદામાં રહે ને તો પુરુષની તાકાત નથી કે સ્ત્રીને સ્પર્શ કરી જાય. યાદ રાખ, ક્યાંક ને ક્યાંક આમાં એક હાથે તાળી નથી પાડતી, નક્કી રાખ. સ્ત્રી ધારે તો પુરુષની તાકાત નથી કે સ્પર્શ કરી શકે.